There is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायणम नमो लोहि सव्वसावणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यम जयंती योगिनो कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्नो कुंदनो त्वनि दिव्यनो जीना कुंद ध्वनियाप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यानो रंग ओमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। इस समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान समयसार यानी ज्ञान दर्शनमयी आत्मा का स्वभाव, ज्ञान दर्शनमयी जो आत्मा का स्वभाव है कि जिसका आश्रय लेने से जीव को मोक्ष मार्ग की प्रकटता होती है, ऐसा जीव का ज्ञान दर्शन में स्वभाव दर्शाकर उसका अवलंबन लेकर मोक्ष मार्ग प्रकट करने के लिए आचार्य भगवान जीव का ज्ञान दर्शनमय स्वभाव दर्शाने के लिए ये शास्त्र की रचना की है। ये ज्ञान दर्शनमय आत्म स्वभाव जीव के परिणाम में छुपा हुआ है। इसलिए आचार्य भगवान 7 तत्व की परिपाटी में छुपा हुआ ज्ञान दर्शनमय स्वभाव दर्शाने के लिए पुण्य पाप आदि अधिकारों की रचना की है। तीसरा अधिकार चलता है, पुण्य पाप अधिकार। उसकी गाथा 146 की टीका, उसका विषय है कि शुभ अशुभ कर्म दोनों में कोई भेद नहीं है, दोनों समान हैं, दोनों बंध का कारण है। ये बात आचार्य भगवंत इस गाथा में सिद्ध करना चाहते हैं। क्या सिद्ध करना है कि शुभाशुभ दोनों कर्म उसमें भेद नहीं है, यानी दोनों में अंतर नहीं है, यानी दोनों समान हैं।
दोनों समान कैसे हैं? तो कि दोनों बंध का कारण है, दोनों नए कर्म के बंध का कारण है, दोनों शुभाशुभ दोनों कर्म उससे जीव को बंध प्राप्त होता है, मुक्ति नहीं मिलती। ये बात इस गाथा में सिद्ध करना है। फरीवार गुजरातीમાં આચાર્ય ભગવાન જીવના પુણ્ય પાપ રૂપ પરિણામ યાને અશુદ્ધ પરિણામ એમાં છુપાયેલો આત્માનો જ્ઞાન દર્શનમય સ્વભાવ દર્શાવવા માગે છે। કેમ? તો કે જ્ઞાન દર્શનમય સ્વભાવ જેનું અવલંબન લેતા જીવને મોક્ષ માર્ગ પ્રગટે છે। પુણ્ય પાપ છે, આશ્રવ છે, સંવર નિજરા છે, બંધ છે, મોક્ષ છે। એ સાતે તત્વો છે જીવના પરિણામ। પુણ્ય પાપ આશ્રવ બંધ જીવના અશુદ્ધ પરિણામ। સંવર જીવની આંશિક શુદ્ધતા, પ્રથમ પ્રગટતા શુદ્ધિની। નિજરા શુદ્ધિની વૃદ્ધિ। મોક્ષ પરિપૂર્ણ જીવના સ્વભાવમાં રહેલી શુદ્ધતાની પ્રગટતા। પુણ્ય પાપ પરિણામ છે, આશ્રવ પણ પરિણામ છે, સંવર નિજરા પણ પરિણામ છે, બંધ પણ પરિણામ છે, મોક્ષ પણ પરિણામ છે। આ પરિણામોમાં જીવનો જ્ઞાન દર્શનમય પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છુપાયેલો છે। તો પુણ્ય પાપ આદિ ભાવોને ગૌણ કર, પુણ્ય પાપ આદિ ભાવોને હેય કર, તો છુપાયેલો જ્ઞાયક સ્વભાવ તને જણાશે, તને દ્રષ્ટિમાં આવશે। દ્રષ્ટિમાં આવતા જણાતા તને મોક્ષ માર્ગ પ્રગટશે। આચાર્ય ભગવાન શુભાશુભ ભાવથી બંધાતા બંને કર્મો શુભ અશુભ, એ શુભ અશુભ કર્મનું લક્ષ છોડાવવા માગે છે, શુભાશુભ ભાવનું લક્ષ છોડાવવા માગે છે। શુભાશુભ ભાવને ગુણ કરવા, શુભ અશુભ કર્મમાં જોડાવાથી ઉત્પન્ન થતા પરિણામ એને પણ ગુણ કરવાથી જીવને જ્ઞાન દર્શનમય સ્વભાવ દ્રષ્ટિમાં આવતા પરિણામમાં શુદ્ધતા પ્રગટે છે। તો આચાર્ય ભગવંતે પુણ્ય પાપ અધિકારની રચના કરી છે। તેમાં 146 ગાથા ચાલે છે। 146 ગાથાનો મૂળ વિષય છે કે શુભ અશુભ કર્મ બંને વચ્ચે તફાવત નથી। અજ્ઞાની તફાવત પાડે છે કે શુભ કર્મ સારા, અશુભ કર્મ ખરાબ।
અજ્ઞાની ભેદ પાડે છે, શુભ કર્મ કરવા જેવા છે, અશુભ કર્મ છોડવા જેવા છે. અજ્ઞાની ભેદ પાડે છે, શુભ કર્મ ઉપાદેય છે, અશુભ કર્મ હેય છે. અહીંયા આચાર્ય ભગવંત કહે છે બંને વચ્ચે તફાવત નથી. કેમ? તો કે શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, બંને જીવને બાંધે છે, માટે તફાવત નથી. હવે ટીકા. જેમ સુવર્ણ અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે. શું કહ્યું? સોનાની બેડી દેખાવમાં સારી લાગે, લોખંડની બેડી દેખાવમાં સારી ન લાગે, પણ સોનાની બેડી કે લોખંડની બેડી બેયનું કાર્ય, બેયનું પ્રયોજન તો કે બંનેનું પ્રયોજન બાંધવાનું છે. બંનેનું પ્રયોજન બાંધવાનું છે. પ્રયોજન તરફથી જોવા જઈએ તો સુવર્ણની બેડી અને લોખંડની બેડીમાં કંઈ અંતર નથી, તફાવત નથી, ભેદ નથી. બંને સમાન છે, બંનેનું પ્રયોજન સમાન છે, બંને જીવને બાંધે છે. તો કે છે સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે. આ दृष्टांत થયો. दृष्टांत टीका फिर से हिंदी में. क्या कहा? जिस प्रकार, यानी दृष्टांत अनुसार. दृष्टांत क्या है? कि सुवर्ण की बेड़ी बांधकर आपको कैद में ले जाए कि लोहे की बेड़ी बांधकर कैद में ले जाए, आपको क्या अच्छा लगेगा? तो कि दोनों बुरा है. क्यों? दोनों जीव को बंधन करते हैं. चाहे सुवर्ण की बेड़ी हो, चाहे लोहे की बेड़ी हो, दोनों का प्रयोजन समान है, दोनों का प्रयोजन बंध है, दोनों के बीच में अंतर नहीं है, दोनों के बीच में भेद नहीं है. ये दृष्टांत दिया. अब देखो पेज नंबर 240. दोनों समान है. क्यों? तब कारण बताते हैं. क्योंकि बंधनपणा की अपेक्षा है, उसमें अंतर नहीं. उसमें यानी
सोने की बेड़ी, लोहे की बेड़ी। दो में अंतर नहीं है, भेद नहीं है, दोनों एक रूप है, दोनों में समानपना है। देखो, अज्ञानी का शुभाशुभ कर्म कर्ता बुद्धि के कारण उत्पन्न हुआ। परद्रव्य का परिणाम मैं कर सकता हूं, शुभाशुभ कर्म को मैं बांध सकता हूं। ऐसी अज्ञानी की कर्ता बुद्धि। तो अज्ञानी को तो शुभ शुभ कर्म कर्ता बुद्धि के कारण शुभ शुभ कर्म का बंध हुआ है। कर्ता बुद्धि वो मिथ्यात्व है। तो मिथ्यात्व, अज्ञान और अविरति के कारण शुभ शुभ कर्म का बंध हुआ। तो कर्ता बुद्धि उत्पन्न हुई मिथ्यात्व में से। शुभ शुभ कर्म अज्ञान की खाण में से उत्पन्न हुआ। अविरति, व्रत रहित दशा, पाप आदि की प्रवृत्ति। तो मिथ्यात्व भाव के सहित जो कर्म का बंधन होता है वो सबसे लंबे से लंबा कर्म बंधन होता है। मिथ्यात्व और कसाई का निमित्त पाकर अज्ञानी को शुभ शुभ कर्म 70 क्रोड़ाकुड़ी सागर लंबा बंद पड़ सकता है। 70 क्रोड़ाकुड़ी सागर के कर्म का बंध जीव का अनंत संसार बढ़ जाता है। ज्ञानी को, सम्यक दृष्टि को शुभ अशुभ भाव होता है, लेकिन उसका शुभ भाव सच्चे देव शास्त्र गुरु की आराधना, तत्व विचार करना, स्वाध्याय भक्ति करना, पूजा करना, ज्ञानी को, सम्यक दृष्टि को ऐसा शुभ भाव होता है। सम्यक दृष्टि ने नियम पूर्वक के व्रत भी नहीं लिए तो अशुभ भाव भी आता है। लेकिन उसका शुभ शुभ भाव मिथ्यात्व और अनंतानुबंधी कसाई से रहित होने के कारण उसका शुभ शुभ भाव
से बंधा हुआ शुभ अशुभ कर्म अनंत संसार का कारण बन नहीं सकता। सम्यक दृष्टि होने के बाद जीव को अल्प स्थिति वाला शुभ अशुभ कर्म का बंध होता है। जो जीव सम्यक दर्शन पूर्वे चौथी लब्धि में आता है तभी भी सत्ता में पड़े हुए कर्म की स्थिति अनुभाग 1 करोड़ा करोड़ी से अंदर हो जाता है। तो सम्यक दर्शन होने के बाद सम्यक दृष्टि को शुभाशुभ भाव की जात बदल जाती है। शुभाशुभ भाव कर्ता बुद्धि से उत्पन्न नहीं हुआ, पुरुषार्थ की नबड़ाई के कारण उत्पन्न हुआ। फिर भी प्रति समय सम्यक दृष्टि शुभ अशुभ भाव को गुण करता है, यही करता है। उसका त्याग करने जैसा है ऐसी मान्यता है और प्रति समय शुभ अशुभ भाव उसकी तीव्रता कम होती जाती है और वितरागता बढ़ती जाती है। वो शुभ अशुभ भाव अज्ञान में से उत्पन्न हुआ नहीं है। वो शुभ अशुभ भाव को ज्ञानी जानते हैं, लेकिन करने जैसा है ऐसा ज्ञानी को भाव होता नहीं है। वो शुभ अशुभ भाव मिथ्यात्व रहित है, इसलिए उसका फल अनंत संसार बन नहीं सकता। तो ज्ञानी का शुभाशुभ भाव, अज्ञानी का शुभाशुभ भाव, उसमें अंतर है। लेकिन चाहे शुभ भाव हो ज्ञानी का कि अशुभ भाव हो, ज्ञानी दोनों भावों को समान समझकर, दोनों को बंध का कारण समझकर दोनों में भेद नहीं करते, दोनों के बीच में अंतर नहीं करते। तो शुभाशुभ भाव के कारण जो शुभ अशुभ कर्म का बंध होता है अज्ञानी को, वो दोनों का फल 4 गति रूप बंधन, 5 परावर्तन रूप बंधन, तो कि उसमें अंतर मत कर। चौथा गुणस्थान, पंचम गुणस्थान वाले सम्यक दृष्टि मुनिराज को आरदान करने का भाव, शुभ भाव, उसको उपाधि नहीं मानते।
मुनिराज सविकल दिशा में भगवान की भक्ति की रचना करें, भगवान के गुणानुवाद करने के लिए श्लोकों की रचना करें। ऐसे उत्कृष्ट स्वभाव मुनि की भूमिका में भी अल्पबंध का कारण है, ऐसा मुनिराज जानते हैं, लेकिन शुद्ध स्वभाव में टिक नहीं पाते। तब रास्ते में, साधक दशा के रास्ते में शुभ भाव की उत्पत्ति अवश्य होती है। वो उत्पत्ति शुभ कर्म के उदय में हुई है। शुभ कर्म में जुड़ने से उत्पन्न हुई है। एक ज्ञानी जानते हैं, और ज्ञानी उग्र पुरुषार्थ करके उदयों तरफ जो लक्ष्य था आंशिक, उसको भी छोड़कर ज्ञान दर्शनमय आत्मा का अतीन्द्रिय स्वभाव की ओर झुककर आत्मा के ज्ञान दर्शनमय स्वभाव को मुख्य करके उसमें तन्मय होकर, एकाग्र होकर, ध्यानस्थ अवस्था उत्पन्न करके, तप करके शुद्धि की बढ़ोतरी करके शुभाशुभ कर्म जो सत्ता में पड़े हैं वो निजरते हैं, उसके स्थिति अनुभाग कम होते हैं। सत्ता में पड़े हुए कर्म की ताकत का जोर टूट जाता है। उदय में आने वाले कर्म अपने स्वतंत्र प्रवाह में चला जाता है। वो चला जाता है। All participants are muted and they can unmute themselves. और नया कर्म का बंध स्वंज्वलन कषाय के कारण अल्प स्थिति अनुभाग वाला बनता है। मुनिराज के एक समय के परिणाम सत्ता में पड़े हुए कर्म की ताकत कम कर देता है। उदय में आने वाले कर्म निर्बल होकर उदय में आते हैं। नया कर्म का बंध अल्प स्थिति अनुभाग वाला बनता है। तो ज्ञानी शुभ अशुभ कर्म ऐसा दो भेद नहीं करते। दोनों को बंध का कारण समझ के शुभ अशुभ दोनों कर्म का त्याग करके स्वतंत्र और स्वाधीन बनकर स्वभाव का लक्ष्य का जोर बढ़ाकर श्रेणी आरोहण करके पूर्णता की प्राप्ति करते हैं। तो ज्ञानी शुभ शुभ कर्म के कर्ता नहीं है। ज्ञानी शुभ शुभ कर्म में अंतर नहीं करते। ज्ञानी शुभ शुभ कर्म को
समान जानकर सिर्फ ज्ञान का ज्ञेय बनाते हैं, उसमें जुड़ना नहीं चाहते। फिर से गुजराती में, ज्ञानी चतुर्थ गुणस्थान वर्ती सम्यक दृष्टि એને પણ સવિકલ દશામાં શુભ અશુભ ભાવ આવે ભગવાનના દર્શન પૂજા સ્વાધ્યાય ભક્તિ એના ભાવો સમ્યક દૃષ્ટિને પણ આવે છે શુભ ભાવ। સમ્યક દૃષ્ટિએ નિયમપૂર્વક 5 પાપોનો ત્યાગ કર્યો નથી તો સમ્યક દૃષ્ટિને પણ અશુભ ભાવ આવે। પણ સમ્યક દૃષ્ટિ શુભ અશુભ ભાવ એ બંને સમાન છે એમ જાણે છે। શુભ અશુભ ભાવ કરવા જેવા નથી, શુભ અશુભ કર્મો બાંધવા જેવા નથી એવું જ્ઞાની જાણે છે। શુભ અશુભ ભાવનું ફળ સમાનપણે સંસાર જેવું જ્ઞાની જાણે છે। શુભ અશુભ કર્મ કે શુભ અશુભ ભાવ જ્ઞાની પ્રતિ સમય છોડતા જાય છે। જ્ઞાની શુદ્ધિની વૃદ્ધિ પ્રતિ સમય કરતા જાય છે। જ્ઞાની શુભ કે અશુભ ભાવમાં રોકાવા માગતા જ નથી। જ્ઞાની શુભ અશુભ ભાવમાં હું પણ કરતા નથી। જ્ઞાની શુભ અશુભ ભાવનો હું કરતા છું એમ સ્વીકારતા નથી। જ્ઞાની પરદ્રવ્યના પરિણામના પણ અકર્તા છે અને જ્ઞાની શુભાશુભ ભાવના પણ અકર્તા છે। જ્ઞાની તો શુભ અશુભ ભાવથી ભીન પડીને આત્મ સ્વભાવમાં દ્રષ્ટિ લગાવી છે। એ દ્રષ્ટિ સાદી અનંતકાળ જ્ઞાનીને છૂટવાની નથી। જ્ઞાન ઉપયોગ અંતર્લીન પણ રહે અને બહારમાં ભમે પણ ખરો, પણ દ્રષ્ટિ જ્ઞાયક ઉપરથી છૂટતી નથી। જેમ હું મનુષ્ય છું એ ભાવ આપણને 24 કલાક પ્રતિ સમય જ્ઞાન ઉપયોગ ત્યાં મૂકીએ કે ન મૂકીએ છતાં આપણી દૃષ્ટિમાં હું મનુષ્ય છું એ ભાવ છૂટતો નથી। તેમ જ્ઞાનીને હું જ્ઞાયક છું એવો ભાવ 24 કલાક પ્રતિ સમય છૂટતો નથી। પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ,
એને આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, શાસ્ત્રદાન આદિ દાન કરવાનો ભાવ આવે એ પંચમ ગુણસ્થાન શ્રાવકની ભૂમિકાને યોગ્ય શુભભાવ છે. પણ એ શુભભાવ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને કરવા જેવો લાગતો નથી. છે શુભભાવ, એનું ફળ શુભ કર્મનો બંધ છે. પણ સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક આ શુભભાવનો પોતે કરતા છે એમ માનતા નથી. કેમ? તો કે શુભભાવને હું ત્રણેય કાળ કરી શકું એવો મારી પાસે આત્મ સ્વભાવ નથી. શુભભાવની જે ઉત્પત્તિ છે એ તો વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પત્તિ થઈ છે. All participants are muted and they can unmute themselves. તો જ્ઞાની શુભાશુભ ભાવને એના કરતા નહીં હોવાથી જ્ઞાની શુભાશુભ ભાવ કરતા નથી, માટે શુભાશુભ કર્મ ના પણ કરતા નથી. શું કહ્યું જુઓ? તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે બંધપણાની અપેક્ષાએ શુભ અને અશુભ કર્મમાં કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે. કયા પુરુષને બાંધે છે? તો કે અજ્ઞાનીને બાંધે છે. કારણ કે બંધપણની અપેક્ષાએ તેમનામાં એટલે શુભ અશુભ કર્મમાં અંતર નથી, તફાવત નથી, ભેદ નથી. અજ્ઞાનીના શુભાશુભ ભાવ અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થયા છે. અજ્ઞાનીના શુભાશુભ ભાવ કર્તા બુદ્ધિમાંથી પ્રગટ થયા છે. અજ્ઞાનીના શુભાશુભ ભાવ ભોગતા બુદ્ધિમાંથી પ્રગટ થયા છે. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય. આચાર્ય ભગવંત આ ગાથામાં એમ સિદ્ધ કર્યું કે શુભ અશુભ બંને કર્મો બંધનું કારણ છે, માટે સમાન છે. અબ ગાથા 147
હવે गाथा 147 147 गाथा का हेडिंग है अब। अब का अर्थ है अगली गाथा में हमने એટલે આચાર્ય ભગવાનને शुभ अशुभ दोनों कर्म बंधना कारण होने के कारण समान है, ये बात सिद्ध की है। कौन सी बात सिद्ध की है? फिर से कि शुभ अशुभ दोनों कर्म बंध का कारण होने के कारण दोनों समान है, दो में से अंतर नहीं है। अज्ञानी अंतर बताता है, ज्ञानी ना कहते हैं, अंतर नहीं है। अंतर नहीं है ऐसा कहने के बाद, ऐसा सिद्ध करने के बाद 147 गाथा में अब आचार्य भगवान क्या कहना चाहते हैं? तो कि अब आचार्य भगवान कहते हैं कि दोनों कर्म, चाहे शुभ कर्म हो कि अशुभ कर्म हो, उसका निषेध करते हैं। निषेध करते हैं उसका अर्थ दो में से एक भी कर्म करने जैसा नहीं है। दोनों कर्म नाश करने जैसे हैं, दोनों कर्म छोड़ने जैसे हैं, दोनों कर्म त्याग करने जैसे हैं। दो में एक भला दूसरा बुरा, ऐसा भेद नहीं करने का है। दोनों जीव को बंध का कारण होने के कारण दोनों को छोड़ना है। परिवार गुजराती में गाथा 147 147 गाथा में हेडिंग में लख्યું છે હવે। હવે શબ્દનો અર્થ છે કે ગાથા 146 માં અમે શુભ અશુભ બંને કર્મ બંધના કારણ હોવાથી સમાન છે એવું સિદ્ધ કર્યા પછી 147 ગાથામાં અમે એમ કહીએ છીએ કે બંને કર્મો એટલે શુભ અશુભ બંને કર્મોનો નિષેધ કરે છે, એટલે કે બંને કર્મોનો ત્યાગ કરાવે છે, બંને કર્મ છોડવા જેવા છે। તો આ ગાથામાં શું સિદ્ધ કરવું છે? તો કે બંને કર્મ ત્યાગવા યોગ્ય, બંને કર્મ છોડવા યોગ્ય। अब गाथा 147 हरिगीत साथ में गाएंगे। तेथी करो नहीं राग के संसर्ग ए कुशीलो तणो छे कुशील ना संसर्ग रागे नास स्वातीनता तणो।
ગાથાર્થ. માટે માટે શબ્દનો અર્થ શું છે? તો કે શુભ અશુભ બંને કર્મો બંધના કારણ છે. માટે શબ્દનો અર્થ શું છે? તો કે શુભ અશુભ બંને કર્મો બંધના કારણ છે. માટે એ બંને કુશીલો. કુશીલ કોને કહેવાય? તો કે જે ખરાબ છે. જે અશુદ્ધ છે, જેનો સંગ કરવા જેવો નથી, જેનો સંગ કરવા જેવો નથી. જીવ અનાદિકાળથી 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. એનું કારણ શું? તો કે અનાદિકાળથી અજ્ઞાની જીવે એટલે આપણે કુશીલો, એટલે કે જેનો સંગ કરવા જેવો નથી તેનો સંગ કર્યો છે. શુભ અશુભ કર્મનો સંગ કર્યો, પણ ત્રિકાળ શુદ્ધાત્માનો સંગ ન કર્યો. શું કહ્યું? અજ્ઞાની જીવો એટલે આપણે અનાદિકાળથી 4 ગતિમાં પરિભ્રમણ, પંચ પરાવર્તન, ઇન્દ્રિય સુખ દુઃખનું વેદન, અનાદિકાળથી કરતા આવ્યા છીએ. એ અનાદિકાળથી સંસાર ચાલ્યો આવે છે. એનું કારણ શું? તો કે કુશીલો. કુશીલ કોણ છે? તો કે શુભ અશુભ કર્મ બંને કુશીલ છે. બંને સાથે સંગ કરવા જેવો નથી, છતાં તું એનો સંગ અનાદિકાળથી કરતો આવ્યો. ક્યારે? તો કે અનાદિકાળમાં પ્રત્યેક સમયે શુભ અથવા અશુભ કર્મનો તે સંગ કર્યો. ફળ શું આવ્યું? 4 ગતિનું પરિભ્રમણ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ એના પરિવર્તન, સંસારની ઉત્પત્તિ, દુઃખનું વેદન, સ્વભાવનું લક્ષ ન થવું, અજ્ઞાનનો ત્યાગ ન થવો. કારણ કુશીલોનો સંગ. કુશીલોનો સંગ કેમ છોડાવવો છે? તો કે જ્યાં સુધી કુશીલનો સંગ નહીં છોડે ત્યાં સુધી જ્ઞાન દર્શનમય આત્માના શુદ્ધ ભાવનું લક્ષ નહીં થાય. કુશીલનો સંગ નહીં છોડે ત્યાં સુધી સુશીલનો સંગ નહીં થાય. કુશીલનો સંગ તારું અટકનું સ્થાન છે.
કુશીલ કોણ છે? તો કે પૂર્વે તે જે પરાક્રમ કર્યા છે એના ફળમાં જે શુભ કર્મ બંધાણા છે એ શુભ કર્મ સત્તામાં પડ્યા છે. એ સત્તામાં પડેલા શુભ કર્મ પ્રતિ સમય ઉદયમાં આવે છે. પ્રતિ સમય તારો સંગ કરવા આવે છે. પણ સંગ ક્યારે થાય? કે એ ઉદયમાં તું જોડાતો. જોડાવું ન જોડાવું, કુશીલનો સંગ કરવો ન કરવો, ત્યાં તું સ્વતંત્ર છો, પરાધીન નથી, સ્વાધીન છો. પણ કર્મો નો સંગ કરવાની આદત અને અનાદિકાળની પડી છે. તારી દ્રષ્ટિને ઉપયોગ પ્રતિ સમય શુભાશુભ કર્મનો સંગ કરે છે અને પોતાની દશામાં મોહ રાગ દ્વેષને ઉત્પન્ન કરે છે અને મોહ રાગ દ્વેષનું નિમિત્ત પામીને શુભાશુભ કર્મને બાંધે છે. એ કુશીલનો સંગ છૂટે ક્યારે? તો કે આત્મ સ્વભાવનું લક્ષ કરે તો. કુશીલનો સંગ છોડાવવો છે કેમ? તો કે કુશીલના સંગે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ, દુઃખની ઉત્પત્તિ થાય છે. સ્વભાવથી ચ્યુત થવું પડે છે. એ સંગ છોડતો સંગ કરવો કોનો? તો કે તારી દ્રષ્ટિને ઉપયોગ કર્મનો સંગ છોડીને અનંત ગુણાત્મક આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, નિરપેક્ષ છે, એનો સંગ તારી દ્રષ્ટિને ઉપયોગ કરે તો તારો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ જે સુશીલ છે એનો સંગ થતા તારી દશામાંથી મોહ રાગ દ્વેષનો ત્યાગ થઈ સમ્યક દશ જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ પ્રગટ થશે. કુશીલનો સંગ કરવાથી કર્મનો બંધ થયો હતો. સુશીલનો સંગ કરવાથી कर्म बंधन मांथी तू छूटी जईश. फिर से हिंदी में क्या कहा? आचार्य भगवंत दोनों कर्म, शुभ शुभ दोनों कर्म, उसका निषेध यानी उसका लक्ष्य छोड़ना, उसका निषेध यानी दोनों कर्म का त्याग करना, त्याग होगा कैसे? तो कि कर्मों तो अचेतन जड़ परद्रव्य है, तो उसको ग्रहण भी नहीं कर सकता, त्याग भी नहीं कर सकता सिद्धांत से। लेकिन कर्म को ग्रहण किया ऐसा तब कहने में आता है कि तेरी दशा में मोह राग द्वेष की उत्पत्ति जो होती है
वो कुशील के संग में उत्पन्न होती है। और जो मोराग्निस की उत्पत्ति हुई उसका निमित्त पाकर कार्मण वर्गना कर्मरूप स्वयं की परिणमन शक्ति द्वारा कर्मरूप परिणमन करके आत्मा के प्रदेश पर कर्म चिपकते हैं। तब व्यवहार से कहने में आता है कि जीव ने कर्म को बांधा। वही जीव शुभ अशुभ कर्म जो कुशील है उसका लक्ष्य छोड़ दे और अपनी दृष्टि और उपयोग को अनंत गुणात्मक अखंड एक निरपेक्ष त्रिकाल शुद्ध स्वरूप उसका संग कर ले, उस पर दृष्टि और उपयोग रख दे। तेरा स्वभाव सुशील है। सुशील क्यों है? तो कि संग करने जैसा है उसका। संग करने जैसा क्यों है? कि सुशील का लक्ष्य करने से मोह राग द्वेष के स्थान पर सम्यक दर्शन ज्ञान चारित्र वितरागता प्रकट होती है और वितरागता का निमित्त पाकर सत्ता में पड़े हुए कर्म निर्जरते हैं या तो स्थिति अनुभाग कम हो जाता है। उदय में आते हुए कर्म कमजोर होके उदय में आते हैं और नया कर्म का बंध अल्पकाल का हो जाता है। कुशील का संग छोड़, शुभ शुभ कर्म का संग छोड़। संग किसको कहा? तो कि शुभ शुभ कर्म में जुड़ना वो संग है। शुभ शुभ कर्म का लक्ष्य करना वो संग है। शुभ शुभ कर्म का लक्ष्य छोड़ना वो असंगपना है। आत्मा के ज्ञायक स्वभाव का संग करना, क्योंकि वो सुशील है। सुशील क्यों है? तो कि शुभ शुभ कर्म का संग करने से तो जो मोह राग द्वेष की उत्पत्ति हुई उसका फल तो दुख का वेदन हुआ। लेकिन सुशील ऐसा आत्म स्वभाव जिसका लक्ष्य करने से अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख, वितरागता की प्रगटता हुई और वो वितरागता के प्रभाव से सत्ता में पड़े हुए कर्म का खिरना वो भी निजरा है और सत्ता में पड़े हुए कर्म का स्थिति अनुभाग कम हो जाना वो भी निजरा है। सर्वघाती देशघाती में परिवर्तित हो जाना वो भी निजरा है। और उस समय उदय का संग नहीं किया और नया कर्म का बंध अल्प स्थिति अनुभाग का हुआ। तो यहाँ कहा कि कुशीलों का राग न करो, समय हो गया है।
कल आगे चलेगा। वर्तमान ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પૂજ્ય ગુરુદેવના ભાવિ તીર્થંકરપણાનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો। પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો। સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વદેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો। વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો। સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો। પરમ દિગંબર જૈન ધર્મનો જય હો। Thank you very much.